નમસ્કાર દર્શક મિત્રો, મારી સાથે રિયલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે ને હું આવી ગયો છું સુરેન્દ્રનગરની અંદર. સુરેન્દ્રનગરની અંદર મારી સાથે જોડાણા છે હરદીપભાઈ સોલંકી. સરસ મજાની ચેનલ ચલાવે છે યુટ્યુબ, ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ. હજી સુધી તમે ફોલો ન કર્યો તો ફોલો કરી લેજો અને સરસ મજાના અહીંના લોકલ વિડીયો અને જૂની પ્લેસ હોય એના વિડીયો હાઇલાઇટ કરતા હોય છે. અને આપણે કઈ જગ્યા ઉપર હરદીપભાઈ આવી ગયા છે અત્યારે? પેલા તો ઝાલાવાડ એટલે કે સુરેન્દ્રનગરમાં આવો ને, હા એટલે બધાની એક ઈચ્છા હોય કે સુરેન્દ્રનગર આવ્યા છીએ તો સ્પેશિયલ નોવેલ્ટીના પરોઠા શાક તો ખાઈ જ તે. સ્પેશિયલ જોઈ લો, લાઈવ ગરમા ગરમ અત્યારે ફૂલેલા પરોઠા બની રહ્યા છે. અને આ જગ્યા છે ને સૌથી જૂની ને જાણીતી 70 વર્ષથી એક ધારો ટેસ્ટ. 70 વર્ષથી એક ધારો ટેસ્ટ, એક ધારી ક્વોલિટી. અને ખાસ કરીને જે તીખું ખાવાના શોખીન હોય, સ્પેશિયલ આમના રસાદાર બટેકા અને રસાદાર ઢોકળી, એ બે જ વસ્તુ રાખે છે. પણ બે વસ્તુ એવી કે તમને ટેસ્ટ, તમે બહારગામ જાવ ને તો તમારા મોઢામાંથી ટેસ્ટ એકવાર યાદ કરવો પડે. નોવેલ્ટી પરોઠાને 100% સ્પેશિયલ તમારે ધક્કો ખાવો પડે એવો ટેસ્ટ છે આનો. હાલો જાજી વાર ન કરીએ, અંદર જઈએ અને જોઈએ ભાઈ કઈ રીતે છે, બરોબર, અને ટેસ્ટિંગ કરીને તમને બતાવીએ. આ છે સ્પેશિયલ નોવેલ્ટીનું રચાવાળું બટેટાનું શાક. રસો પડો તો રસો ભાઈ ભાઈ આમ જોવો, આવો ઘાટદાર રસો હોય છે. અને અહીંથી જ તે આ પ્રખ્યાત થયેલું આ શાક છે સુરેન્દ્રનગરનું. જો આ છે સ્પેશિયલ તેમની ઢોકળી. ભાઈ ભાઈ બેસન ગટ્ટા એમ ને? હા ભાઈ ભાઈ આ સ્પેશિયલ નોવેલ્ટી સ્પેશિયલ ઢોકળી. આ છે એકદમ જામેલું દહીં. જોવો તમે આમ આમ મેં કહેતો હોય તમને એકદમ. ભાઈ ભાઈ આ તેમના જીરા રાઈસ. વાહ ભાઈ વાહ. છે તેમની સ્પેશિયલ છાશ. જો આ સ્પેશિયલ નોવેલ્ટીના પરોઠા બનતા હોય છે. અને સુરેન્દ્રનગરમાં આવો ને નોવેલ્ટીના પરોઠા જ્યાંક ન ખાવ તો ધક્કો અધૂરો રહેતો હોય. જોવો તમે સરસ મજાના પરોઠા જો નીકળતા જાય છે આ રીતે. ત્યારબાદ એને તળવામાં આવતા હોય. જો અહીંયા આવી ગયો, હવે અહીંયા સીધું તળવામાં આવે. તેલની ક્વોલિટી પણ તમે જોઈ શકો છો. અને આ કાકા અહીંયા ખુરશી નાખીને બેઠા ને, એ એક માર્ક કરી લેવાનો. આખી બજારમાં તમને એક જ જગ્યાએ મળશે અને એ ઓરિજિનલ ખુરશી નાખીને બે, એ ઓરિજિનલ એમ ને? બરોબર. ના જો આ સ્પેશિયલ નીકળે ફૂલીને દડા જેવું થઈને આ પરોઠો જોવો એ આવી ગયો આમાં. અને લાવે ગરમમાં ગરમ અહીંયા જતો હોય. જો જો અત્યારે સરસ મજાનું આ પરોઠું. એકદમ ફૂલે. પરોઠા શાકના ઓનર છે રમેશભાઈ. કેમ છો રમેશભાઈ? મજામાં? મજામાં. તો હવે આ આપણા કેટલા વર્ષ જૂની છે જગ્યા? આશરે 65 થી 70 વર્ષ જૂની છે. હા હા. ને આપણો બ્રાન્ડ સુરેન્દ્રનગરમાં ફર્સ્ટ નંબરની બ્રાન્ડ આપણી. બરોબર. અહીંયા ઘણી બ્રાન્ચો છે. બરોબર. મેઇન બ્રાન્ચ શ્રી નોવેલ્ટી પોર્ટ હાઉસ એન્ડ ડાઇનિંગ હોલ લખેલી મેઇન બ્રાન્ચ છે. અને આ કઈ જગ્યા ઉપર આવેલી છે? સુરેન્દ્રનગરમાં મહાલક્ષ્મી ટોકેજ રોડ ઉપર આવેલી છે. બરોબર. અને કઈ કઈ વસ્તુ આપણે અહીંયા બને છે? અહીંયા આપણે બને છે બટેકાનું શાક, હા, ઢોકળીનું શાક, જીરા રાઈસ, હા, દહીં, છાશ, પાપડ. બરોબર. અને સૌથી તમારું હાઇલાઇટ ઉપર શાક હોય તો આ બટેટાનું તીખું શાક. બટેકાનું હાઇલાઇટ. એનો ટેસ્ટ જોતો હોય હા હા. તો મહાલક્ષ્મી ટોકેજ રોડ ઉપર જે ખુરશી રાખીને જે ભાઈ પરોઠા બનાવે છે હા હા. એ ઓરિજિનલ નોવેલ્ટી છે. બીજી કોઈ નોવેલ્ટીમાં ક્યાંય ખુરશી તમારી બીજી કોઈ શાખા નથી? અમારી બીજી કોઈ બ્રાન્ચ છે નહીં. તો જો ભાઈ આ સ્પેશિયલ નોવેલ્ટી સ્પેશિયલ બટેટાનું શાક આવી ગયું છે આ રસાવાળું. એમાં આમ જોવો. અને જે આજ જે હરદીપભાઈ પ્રખ્યાત છે એમ ને? આ તો અત્યારે આપણે વહેલા આવી ગયા છીએ ગોપાલભાઈ. આ છે ફૂલેલા સ્પેશિયલ તેમના પરોઠા. અને હવે આપણે ટેસ્ટિંગ કરીએ. ભાઈ ભાઈ પેલા જ કોળિયા કરંટ આવી જાય તમને. જે લોકો તીખું ખાવાના શોખીન છે ને ભાઈ, એના માટે આ જગ્યા બેસ્ટ છે. એક બટકે મેં કીધું. અને સાંજે 7:30-8 વાગે આવો ને એટલે બાર મેળો હોય. 50 માણસ તો વેઇટિંગમાં ઉભા હોય જમવા માટે. હા, જો હવે આપણે રસો સ્પેશિયલ ટેસ્ટ કરીએ.
રસો એકવાર ટેસ્ટ કરજો ને ફૂલ સ્ટ્રોંગ ફ્લેવર છે મને કહી શકાય જે લોકોને તીખું ખાવું છે સુરેન્દ્રનગરમાં તીખું ખાવાવાળા છે એનો મતલબ એમ છે. અહીંયા તીખું ખાવાનું ચલણ બહુ વધારે છે અમારે અહીંયા સુરેન્દ્રનગરમાં. અને બટેટાનું શાક એકદમ સિમ્પલ છે કોઈ ખોટા ગરમ મસાલા નથી પણ જે આની અંદર જે તીખાશ છે ને એ ભાઈ મજા આવી જાય તેવી છે. આ તીખાસ ગોપાલભાઈ જાશે નહીં હજી મોઢામાં તમારે. હા તમે હજી અહીંથી જાશો ને તોય 5-25 કિલોમીટર રહેશે હજી મોઢામાં તીખાસ એવો ટેસ્ટ છે. ઢોકળી ટ્રાય કરો. આ છે એમની સ્પેશિયલ ઢોકળી. આ ઢોકળી દહીંમાં બનેલી છે ટેસ્ટ એકદમ નોર્મલ છે પણ સહેજ ચમકારો આમાં છે પણ બટેટા જેવો નથી અને સહેજ ગળપણ છે એટલે ભાઈ એકદમ ટેસ્ટ તમે કહો તો એકદમ મેન્ટેન રાખેલો છે. અને આનો જે ગ્રેવી છે ને એનો ટેસ્ટ પણ સારો છે. જો આ ઢોકળીનો એકદમ થિકનેસ વાળી ગ્રેવી છે. જોરદાર. સાથે આના બટેટાના શાકના રસ્સા સાથે આ ટેસ્ટ કરતા હોય છે રાઈસ એની કંઈક મજા અલગ હોય છે. આમાં રસો અલગ આપે છે. તમારે બટેકાનો જોઈતો બોલે ઢોકળીનો જોઈતો બોલે બેમાંથી ગમે એનો જોતો હોય એનો હા રસ્સો. મળે છે તમને રસો એ તમને એટલે મળે જો તમે આવતા હો ને આ બે રસ્સો ટેસ્ટ કરવો હોય તો તમને રાઈસ પણ મળી જશે સાથે પાપડ સાઈઝ સલાડ આ તો બધું મળી જ જવાનું છે. આમ ઓલ ઓવર કહું તો નોવેલ્ટીનો શાક એકદમ જેને ઝટકો લગાડવો હોય ને તેને આવી જવાનું. અત્યારે શિયાળો ચાલે છે બરાબર. શિયાળામાં ઝટકો લગાડવો હોય ને તો આ જગ્યાએ આવી જવાનું મજા આવી જાય. 100%. અને બંને ટાઈમ મળે છે. હા સવારે 11 થી લઈને બપોરે 2:30 વાગ્યા સુધી હા અને સાંજે 6:30-7 વાગે સ્ટાર્ટ થઈ જાય તો મેક્સિમમ 9 અને ક્યારેક 9:30 સુધી ખુલ્લું હોય છે રાત્રે. અને વાત કરીએ ને તો ભાઈ અહીંનું મેં તીખું શાક ટેસ્ટ કર્યું ભાઈ મજા આવી. અને ભાઈ થોડુંક મોંઘું છે પણ ક્વોલિટી સારી છે. અહીંના લોકો અહીંયા ખૂબ જ આવીને ટેસ્ટ કરતા હોય છે. તમે પણ એકવાર સુરેન્દ્રનગર આવો ને તો મહાલક્ષ્મી ટોકીઝ રોડ ઉપર આ જગ્યા આવેલી છે એકવાર ટેસ્ટ કરવા આવજો.